ભક્ત ગોરા તું ભાર. આ તો કાગનું બેસવું ને દાળનું તૂટવું એવું થયું. બોલો કોણ બોલ્યું? કોણ બોલ્યું? આ મારી પ્રજાએ મારાથી ડરવાની જરૂર નથી. અને આ ઘટના કાગનું બેસવું ને દાળનું તૂટવું નથી. આટલા વર્ષોથી મારી જીભ નકામી થઈ ગઈ હતી. અત્યારે એમાં વાચા ફૂટી નીકળી છે. એ માત્ર ને માત્ર ચમત્કાર છે. અને આ ચમત્કાર માત્ર ને માત્ર કૃષ્ણ ભક્ત ગોરાના કારણે થયો. અશક્ય શક્ય બન્યું છે, અસંભવ સંભવ થયું છે. અને એ જ કારણે હું આ જ ઘડીથી ગોરાની પથ્થર ઉપાડવાની સજાને માફ કરું છું. મહારાજા સુરસિંહજીનો જય! મહારાજા સુરસિંહજીનો જય! મહારાજા સુરસિંહજીનો જય! પૂરા એટલે તારે હવે છે ને ડરવાની કોઈ જરૂર નથી. મહારાજે તને માફ કરી દીધો. હા ગોરા, હવે કાલથી તારે પથ્થર ઉચકવા નહીં જવું પડે. હવે તું આઝાદ છે. એટલે બાપા મને કૃષ્ણ મંદિરે જવા નહીં મળે? પણ મારે કૃષ્ણને જોવા છે, કૃષ્ણને ફરવું છે. બહુ ઉત્તમ ફળ આપ્યું છે તે મને મારી વર્ષોની પૂજાનું. મેં તારી સેવા પૂજાના કોઈ નિયમોને આજ સુધી તોડ્યા નથી. પણ તે મારો તારા પરનો વિશ્વાસ તોડ્યો છે માધવ. મારા શાસ્ત્રોના જ્ઞાનને નિરર્થક કરી દીધું છે તે દ્વારિકાધીશ. આજે તારો આ ભક્ત તને પ્રશ્ન કરે છે, કૃષ્ણ તું કોની સાથે છે? ભજનો ભજી તને રીઝવવાના પ્રયત્ન કરતા પરમા સાથે, કે સદાય તારા ચરણોમાં ધર્મનું ધ્યાન ધરતા તારા આ જ્ઞાની અને શાસ્ત્રોના જાણકાર ગિરધરદાસ સાથે? બોલ કૃષ્ણ બોલ, જવાબ આપ મને. તમે કોની સાથે છો ના? શાસ્ત્ર સવાલ કરે છે, જવાબ નહીં આપો. જવાબ એ આપે જે યુદ્ધનો ભાગ હોય. હું તો માત્ર જોઈ રહ્યો છું કે આ બધું ચાલી શું રહ્યું છે. હું પણ તમારી જેમ જ યુદ્ધનું પરિણામ જાણવા માટે આતુર છું. યુદ્ધ છેડાઈ ગયું છે ને શંખનાદ પણ થઈ ગયો છે. કુરુક્ષેત્રમાં અધર્મની સામે ધર્મએ ઝઝૂમવું પડ્યું હતું. બસ એમ જ હું પણ મોટી ખુંદીને મોહનના નામે માન મેળવતા પાખંડી પરમાની સામે ઝઝૂમીશ.
ફક્ત તારા માટે, તારા માન સન્માન અને તારા ઈશ્વરત્વને કલંક ન લાગે એ માટે આજે ઘોરાની પ્રતિષ્ઠામાં વધારો થયો એ તારી હાર છે કૃષ્ણ. ઘોરાનું છળ જીત્યું એ ધર્મનો પરાજય છે. તારી હાર તું સહન કરી શકે, આ ગિરધરદાસ નહીં. તારા વિજય માટે હું અંતિમ શ્વાસ સુધી લડીશ. હે દ્વારિકાધીશ, તારી સન્મુખ આજે હું પ્રણ લઉં છું. અપરાધ અને અન્યાયના રસ્તે ચાલનારાઓ, છળ કપટ અને પાખંડની નીતિ અપનાવનારાઓ, ભક્તિના નામે ભોળા લોકોને ભરમાવનારા પાખંડી ઘોરાને હું એવી સજા અપાવીશ કે એનું રૂવાડું કંપી જશે. ફક્ત ઘોરાનો પરિવાર જ નહીં, આ ધરતી પર વસતો દરેક જીવ એની સજાને હંમેશ યાદ રાખશે. હું સત્યના વિજય માટે અસત્યની એવી હાલત કરી નાખીશ કે ઘોરાની હજારો પેઢી આ સજાને ઉદાહરણ તરીકે જોશે. આ ગિરધરદાસ પૂજારીનું પ્રણ છે. કેશવાર્પણમ. આ શું ના? તમારી આડમાં આ પૂજારી અનર્થ કરવા જઈ રહ્યા છે. રોકો એમને. વાવાઝોડાને ના રોકાય રૂકમણી. અમુક અંતર પછી એ પોતે જ પોતાનું અસ્તિત્વ છોડી દે છે. વિનાશ માટે ઉઠેલી પૂજારીની પ્રતિજ્ઞા એની પૂજા, જ્ઞાન અને શાસ્ત્રની શક્તિનો જ સર્વપ્રથમ વિનાશ કરશે. ઈર્ષાની આગ સર્વપ્રથમ પોતે જે જગ્યા પર હોય ને એ જ જગ્યાને બાળે. પણ પૂજારી એમના જ્ઞાનનો સહારો લઈ તમારા ભોળા ભક્તને નુકસાન પહોંચાડવાનું કાવતરું રચી રહ્યા છે. એ શાસ્ત્રની ચતુરાઈથી ભક્તિને ભસ્મ કરવાનું વિચારી રહ્યા છે. હવે શું થશે ના? એ જ થશે જે સદાકાળથી થતું આવ્યું છે. અસત્ય સામે સત્યનો અને અધર્મ સામે ધર્મનો વિજય. મારા વાલા પ્રજાજનો, આજે આપણા પંથકમાં અને મારા જીવનમાં ખૂબ મોટો અવસર આવ્યો છે. આજે મારી વાણી મને પાછી મળી છે. આ ઘટનાને આપણે ઉત્સવ બનાવીને ઉજવીશું. અને હા, હું એ વાત ક્યારેય નહીં ભૂલી શકું કે આ અમૂલ્ય અવસર મારા જીવનમાં આ ગોરાને કારણે આવ્યો છે. હું આજે અતિ પ્રસન્ન છું અને મારી આ પ્રસન્નતા તમારી સાથે વહેંચવા માંગુ છું. હું તમને અન્નનું દાન આપવા માંગુ અને મારી આ ભાલી પ્રજા એ મારા દાનને મારો પ્રેમ સમજીને એનો સહર્ષ સ્વીકાર કરે. બોલો મહારાજા સુરસિંહજીનો જય! બોલો મહારાજા સુરસિંહજીનો જય! માધા કાકા, હું રાજાજી હારે કૃષ્ણ મંદિરે જવાનું છું, તો તમે પણ હાલો, તમે કૃષ્ણને જોવા હોય તો. વાહ, આજે તો ચાતકને ઘેરે વરસાદ વર્યો. લાગે છે કે આજ ગોરાને કૃષ્ણના દર્શન થઈ જાય. હો, વાહ, આ મૂંગા રાજા આજ સુધી વાણી અને બુદ્ધિ તો પૂજારી બાપાની વાપરતા હતા. વાણી તો પોતાની પાછી આવી ગઈ, પણ બુદ્ધિ પોતાની વાપરે છે કે નહીં એ જોવાનું રહ્યું. એ તમે એ કહેવા માંગો છો કે આપણા રાજા બુદ્ધિ વિના રાજપાટ હરાવે છે?
અરે તમારામાં એટલી હમસ છે તો આ અનાજ હું કામ લીધું? ભાઈ પહેલી વાર રાજાના હાથમાંથી કંઈક પ્રજાના હાથમાં આવ્યું છે તો એને જવા કેમ દઉં? તો જેનું ખાઓ છો એનું ખોદો છો હું કામ? હું સાચું કહું છું, આ અનાજ છે ને રાજાએ આપણું દુઃખ જોઈને નથી આપ્યું. આ તો રાજાને એની ખુશી વેચવી હતી ને એટલે દેખાડો કર્યો છે. આ તમારા હાથમાં જેનું અનાજ છે એના માટે આવા વેણ બોલો છો? અરે તમારા જેવી પ્રજા તો છે ને ભૂખે મરે ને એ જ ગાની છે. એ ધર્મા મોઢું સંભાળીને બોલજે. તમે છે ને બોલવાનું ભાન રાખો અને તમારી જીભને કાબુમાં રાખો ને તમારો હાથ કાબુમાં નહીં રહે. તું મને ધમકી આપે છે? શું થશે તારાથી? લે તારી સામે જ ઊભો છું. અરે આમ આગા હટો ને તો મજા નહીં આવે. પૂજારી બાપા અહીં તમે કૃષ્ણને થાળ ધરાવો છો ને એનું ફળ યા બીજા કોક ખાઈ રહ્યું છે. આ મહારાજ નીકળ્યા છે કાફલો લઈને ગામમાં. સાચું કહું, આ રાજાજી બોલતા હું થયા એમાં તો ગેલમાં આવી ગયા છે. આખા ગામમાં આ અનાજ વેચતા ફરે છે. વાચા શું ફૂટી? મારા શબ્દો સાંભળવાનું ભૂલી ગયા. મારી બુદ્ધિથી ચાલતા રાજાને પાંખો શું ફૂટી? હવે આકાશમાં ઉડવા લાગ્યા. પૂજારી બાપા એ એકલા નથી ઉડી રહ્યા, હારે હારે ઓલા તમારા દુશ્મન ગોરાને પણ ઉડાડી રહ્યા છે. મેં સાંભળ્યું છે મહારાજ સીધા આવી જ આવે છે અને આજે ગોરાને કૃષ્ણ દર્શન કરાવશે. આ ગુસ્સો કરવાની જગ્યાએ તમે મલકાવશો કા? હું વિચારો છો? કાક મોટું વિચારતા લાગો છો. હા, બાપા બાપા સુરા બેટા રાડો નાખતો કેમ આવસ? શું થયું? બાપા ગોરા રાજાજી હારે કૃષ્ણ મંદિર જાય છે. હે ભગવાન, આ છોકરાનું મારે શું કરવું ભગત? રાજાજી હારે ગામમાં ફરવા જાઉં છું એમ કહીને ગયો છે એ તો મને, ને અટાણે કૃષ્ણ મંદિરે જાય છે. આ કૃષ્ણને મળવાની લાઈમાં કોક બીજી મોટી ઉપાધિમાં ના ફસાઈ જાય મારો દીકરો. તમે નાહકની ચિંતા કરો છો દેવી? ના હકની ચિંતા નથી કરતી ભગત. જી બહેનું છે ને એ જ કહી રહી છું. જ્યારે જ્યારે આ ગોરા કૃષ્ણને મળવાની જીદ કરે છે ને ત્યારે ત્યારે કોક ને કોક નવી મુસીબત વાટ જોતી જ ઊભી હોય છે. દેવી એ હંધી મુસીબતોમાંથી એને કૃષ્ણે જ બહાર કાઢ્યા છે, એ કેમ ભૂલી જાવ છો? આપણાથી જે પથ્થર ન ઉચકાય એવડા મોટા પથ્થર ગોરાએ ઉચકાતા જોયું નહોતું? હા જોયું તું ને. તમે મને હું કહેવા માંગો છો ને એ હું સમજી રહી છું ભગત. ભલે કૃષ્ણએ મુસીબતમાંથી ગોરાને બહાર કાઢ્યો તો, પણ ગોરાના માથે મુસીબત આવે તો છે જ ને એ કૃષ્ણને કારણે જ. ગોરાને કૃષ્ણની કુંડળી મળતી નથી ભગત. કારણ કે ગોરાની કુંડળીમાં કૃષ્ણ છે. હવે કુંડળી મળે કે ન મળે કાંઈ ફેર નથી પડતો. એનું મન કૃષ્ણ હારે મળી ગયું છે દેવી. મન મળે છે પણ કૃષ્ણ પોતે ક્યાં મળે છે? હૈયામાં કૃષ્ણ છે પણ આંખ સામે એ આવતો કાં નથી. જે હૈયામાં હોય ને દેવી, એ આંખ સામે હોય કે ન હોય કાંઈ ફેર નથી પડતો. હા પણ અટાણે ગોરા કૃષ્ણ મંદિરે પહોંચી જાય ને તો પૂજારી બાપાને બહુ મોટો ફેર પડી જાય. ખબર નહીં મારા દીકરાના માથે બીજી કઈ મુસીબત આવવાની છે. હાલો ને આપણે એને કૃષ્ણ મંદિરે જતા પહેલા જ રોકી લઈએ. હાલો ને દેવી, હરીની સામે જતા કોણ રોકી શકે? અને હું ખબર આજે એને કૃષ્ણ મળી જાય.
ગિરધરદાસ, મંદિરના દ્વાર ખોલો. માફ કરજો મહારાજ, મંદિરના દ્વાર નહીં ખુલે. ગિરધરદાસ, માફ કરજો રાજન. મંદિરના દ્વાર હંમેશા આપ માટે ખુલ્લા છે, પણ આ ગોરા માટે મંદિરના દ્વાર નહીં ખુલે. ફરી માફી માંગુ છું રાજન આપની. શાસ્ત્રોના નિયમ પ્રમાણે સુવાવડી સ્ત્રી 1.5 મહિના સુધી મંદિરમાં પગ પણ ના મૂકી શકે, પરંતુ આ ગોરાના મા બાપે એ નિયમોનું ઉલ્લંઘન કરી આ મંદિરને અભડાવવાનું પાપ કર્યું છે, અને ગોરાનું મંદિરથી દૂર રહેવું એ જ એના પાપનું પ્રાયશ્ચિત છે. ગોરા જો મંદિરમાં આવશે તો મંદિર ફરીથી અભડાશે, અને એનું નિમિત્ત આપ બનશો. પાપીને સહાય કરવા બદલ આપ પાપના ભાગીદાર બનશો, પણ હું ધર્મને આપના હાથે અપડાવવા નહીં દઉં રાજન. મારે કૃષ્ણ મંદિરમાં જવું છે. તમે મને કીધું તું ને કે તમે મને કૃષ્ણના દર્શન કરાવશો. પૂજારી બાપા, તમારો હુકમ કેમ નથી માનતા રાધાજી? ગિરધરદાસ, મારી આજ્ઞાની અવગણના કરનારને હું મૃત્યુદંડ પણ મને સ્વીકાર છે રાજન. તમારા આશરે જીવ્યો છું રાજન, ને જો તમારા હાથે પાપ થવા દઉં તો શાસ્ત્રો મને એથી મોટી સજા કરે. હું રાજનો ગુનો કરવા તૈયાર છું, પણ તમારા હાથે હું કૃષ્ણનો ગુનો તો નહીં જ થવા દઉં. મહારાજ, છતાંય તમારે જો ગોરાને કૃષ્ણના દર્શન કરાવવા હોય તો મંદિરના દ્વાર ખોલવા તૈયાર છું, પણ તમારા દ્વારા થતા પાપનું પ્રાયશ્ચિત હું કરીશ. ગોરાના કૃષ્ણના દર્શન થતાની સાથે જ એ જ ઘડીએ હું અન્ન જળનો ત્યાગ કરીશ. હું છેલ્લા શ્વાસ સુધી કૃષ્ણની સામે પણ નહીં આવું. હું અન્નનો એક દાણો પણ નહીં ખાઉં, ને છતાંય કૃષ્ણની ગરિમાને ઊની આંચ પણ નહીં આવવા દઉં રાજન. બોલો રાજન, દ્વાર ખોલું? હવે શું થશે? જો આ ગોરા દર્શન કરશે ને તો પૂજારી બાપા આકરા ઉપવાસ કરશે. અરે અણજર વગર તો પૂજારી બાપા થોડા દિવસમાં શ્વાસ છોડી દેશે. તો રાજાને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. ના ના, રાજાઓ પાપ તો ન જ કરે. મને કૃષ્ણ જોવા મળશે ને? શ્રી હરિ નમો નારાયણાય. ગોરા, ગોરા બેટા, રાજાજીએ મને કીધું તું કે મને કૃષ્ણના દર્શન કરાવશે, પણ એમને મને દર્શન ન કરાવ્યા. ગોરા બેટા, તને ખાલી કૃષ્ણની મૂર્તિ નથી જોવા મળી, એમાં શું થઈ ગયું? હે, તું કૃષ્ણને નથી જોઈ શકતો, પણ એ તો તને જુએ છે ને બેટા. એ દેખાય કે ન દેખાય એ મહત્વનું નથી, પણ તું એમને પ્રેમ કરે છે એ પૂરતું છે, અને એ પણ તને એટલો જ પ્રેમ કરે છે બેટા. ના, એ મને પ્રેમ નથી કરતા. આપણે જે હેત કરીએ એ આપણને દેખાય. તમે મને વાલ કરો છો તો તમને દેખાવું જ છું ને. એ મને પ્રેમ કરતા હોત તો મને દેખાતા જ હોત.
પાપા મારે રોજ કૃષ્ણને નથી જોવા, બસ એકવાર જોવા છે. ઈ તને નહીં મળે. તું ખોટી જીદ ન કર. જીદ હું નહીં, એ કરે છે. મારે કૃષ્ણને મળવું છે. પાપા મને કૃષ્ણ મળશે એ બોલીએ ને શ્રદ્ધા કહેવાય ને. મારે બસ એકવાર કૃષ્ણને જોવા છે, બસ એકવાર. ગોરા, હે ગુરાબ બેટા આવું ન કરાય જો રાજાજી આવ્યા છે જો બેટા એમનાથી છે ને મોઢું ન ફેરવાય. હાલ બેટા ઉભો થા. ગોરા બાપાનો વાલો દીકરો નહીં. હાલ હાલ ઉભો થા. ગોરા, હું મહારાજ સૂરસિંહ તારી માફી માંગુ છું. હું ધર્મની વિરુદ્ધ નહીં જઈ શકું. હું તને કૃષ્ણ મંદિરમાં નહીં લઈ જઈ શકું. નહીં અન્નદાતા નહીં. તમે આમ હાથ જોડો એ હારો ન લાગે. બાપા તમારો જે નિર્ણય છે ને એ અમે માથે ચડાવ્યો. ને આ ગોરા તો નાનું છોકરું છે, હમણાં ઘડીક મારી હશે ને ઘડીક માં રમતો થઈ જાય. ના, જ્યાં લગી કૃષ્ણ મને નહીં મળે ત્યાં લગી હું નહીં રમું. હું અહીંયા જ બેહી રહીશ. મારે બસ એક જ વાર કૃષ્ણને જોવા છે, બસ એક વાર. નથી જોવાતી. હવે મારાથી ગોરાની આ હાલત નથી જોવાતી. મારી આગળ શાસ્ત્રના નિયમોના બંધન ના હોત તો હું જાતે જ કૃષ્ણ મંદિરના દ્વાર ખોલી નાખત આ ગોરા માટે. જુઓ જુઓ આ છોકરો જુઓ, ચાતક વરસાદને ઝંખે એમે કૃષ્ણને ઝંખે છે. એની આંખમાં કૃષ્ણ માટેની તરસ છે. હું ધર્મના બંધનો આગળ લાચાર છું, પણ હું લાચાર બનીને ગોરાની આ પીડાને જોયા નહીં કરું. હું કંઈ પણ કરીને ગોરાને કૃષ્ણ દર્શન કરાવીને જ રહીશ. શ્રી હરિ નમો નારાયણાય. છે એક ઉપાય છે મારી પાસે, જેનાથી ગોરાને કૃષ્ણના દર્શન થશે. કહો ગિરધરદાર, શું ઉપાય છે જેનાથી આ ગોરા કૃષ્ણ દર્શન કરી શકે? મહારાજ, રાજમહેલના પાછળના વાડામાં બાંધકામના પથ્થરો બધાએ જોયા છે. ત્યાં આપણે નાનકડું નવું કૃષ્ણ મંદિર બનાવી દઈએ. હા રાજન, ગામના કૃષ્ણ મંદિરમાં ગોરા ન આવી શકે, કારણ કે ધર્મ પ્રમાણે એના મા બાપના હાથે પાપ થયું છે. પરંતુ નવા કૃષ્ણ મંદિરમાં ગોરા ન જઈ શકે એવો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો. અને હું તો ત્યાં સુધી કહું છું મહારાજ કે નવા કૃષ્ણ મંદિરના બાંધકામનો પહેલો પથ્થર ગોરાના હાથે જ મુકાવો. વાહ, ઉત્તમ વિચાર છે ગિરધરદાસ. ગોરાએ મારા પર કરેલા ઉપકારનો બદલો હું રાજમહેલના પાછળના ભાગમાં કૃષ્ણ મંદિર બનાવીને જ વાળીશ. કૃષ્ણ મંદિર જરૂર બનશે. હવે મને કૃષ્ણ જોવા મળશે. હવે મને નવા કૃષ્ણ મંદિરે જવા મળશે. માં, મને મંદિરે જવા મળશે. પાપા, મને કૃષ્ણ મંદિરે જવા મળશે. હા બેટા, તો મહારાજ,
કૃષ્ણ મંદિર બનાવવાની તૈયારીઓ શરૂ કરો અને પહેલો પથ્થર બાંધકામનો ગોરાના હાથે જ મુકાવો. અને એ પથ્થર પર હું હરે કૃષ્ણ લખીશ. અરે બેટા, જે આખું મંદિર જ તારા માટે બનવાનું છે, તો એક પથ્થર શું કામ? બધા જ પથ્થર ઉપર કૃષ્ણનું નામ લખી નાખજે. શ્રી હરિ નમો નારાયણાય. હરે કૃષ્ણ हरे કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આ પથ્થરમાંથી કૃષ્ણનું ઘર બનશે ને હું કૃષ્ણને મળી સાચી. લખી લે બેટા, લખી લે. બધા જ પથ્થર પર કૃષ્ણનું નામ લખી લે. ભલે તું પથ્થર પર કૃષ્ણનું નામ લખે, પણ હું તારા નસીબમાંથી કૃષ્ણને હંમેશા માટે ભૂસી નાખીશ. તને સજા અપાવવાના મેં જોયેલા સપના હું પૂરા કરીને જ રહીશ. શ્રી હરિ નમો નારાયણાય. હરે કૃષ્ણ 1, હરે કૃષ્ણ 2, હરે કૃષ્ણ 3, હરે કૃષ્ણ 4, હરે કૃષ્ણ 5. ગોરા, જો પૂજારી બાપા, બે હંધાય પથરા પર હરે કૃષ્ણ લખી નાખ્યું. અરે વાહ, તું તો બહુ હોશિયાર છે ને. ગોરા, હાલો બાપા, કઈક બતાવું તમને. હાલો 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 હાલો. જો બાપા, મેં આ હંધાય પથરા પર હરે કૃષ્ણ લખી નાખ્યું. હાલો બેટા, બહુ સારું કર્યું. હવે ઘરે જઈ. ના, અત્યારે મારે અહીંયા જ રહેવું છે. આ હંધાય પથરા પર હરે કૃષ્ણ લખવાનું છે. પણ બેટા, આખો દી એમ તડકામાં ન ઊભું રહેવાય ને. હે ના, હું હંધાય પથરા પર હરે કૃષ્ણ લખી લઉં, પછી હું ઘેર આવીશ. બેટા ગોરા, જીદ ન કરાય. અત્યારે ઘરે જા, સાંજે આવજે. હું મારા ઘેર જાઉં ને કોઈ મારા પથરાને અડે તો? કોઈ નહીં અડે બેટા, હું અહીંયા જ છું. પણ તમે અડશો તો? ગોરા, બેટા આવું ન બોલાય. કહ્યું ને, કોઈ નહીં અડે. જા, ઘરે જા હવે. હા. હાલો. હાલો. પૂજારી બાબા, સૂરજના સુંદર કિરણો અને ધરતી વચ્ચે ક્યારેક વાદળો અવરોધ બની જાય છે, જેને કારણે સંસાર અજવાળાથી દૂર થઈ જાય છે. એવી જ રીતે ખોટા વિચારો ધરાવતા મનુષ્યો ક્યારેક ભક્ત અને ભગવાન વચ્ચે અવરોધ બનીને અધર્મ ઊભો કરે છે. જે અવરોધ બને છે એ દિવાલ જેવું કાર્ય કરે છે, જેના પોતે કંઈ પામી શકે છે, ના બીજાને કંઈ પામવા દે છે. પરંતુ અધર્મની માટીથી ચણાયેલી દિવાલ વધુ સમય સુધી ટકી નથી શકતી. સમય આવતા ધર્મ એને જમીનદોસ્ત કરી જ નાખે છે, અથવા ભક્તિ એમાં પોતાના દ્વાર બનાવી દે છે. એટલે કોઈનો અવરોધ બનનારાનો અંત નક્કી જ છે. સૂર્યને કોઈ વાદળ લાંબા સમય સુધી છુપાવી નથી શકતું. એટલે દિવાલ બનવા કરતાં દ્વાર બનવામાં જ ધર્મ અને સુખ પણ છે. જે દિવાલમાં ખુલ્લા દ્વાર હોય છે એ વાવાઝોડામાં તૂટી નથી પડતી.